માંડવી દેખાડવાનું. તો આવી બધી કંઈક માંડવી છે. મોટરની બાજુમાં જો હરફ છે. તમારા ભાઈ માથામાં ખર્ચો કરી નાખો ભાઈ, ઘટે જ નહીં. હવે આને લઈને ક્યાં જવું નહીં. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો મિત્રો સવારમાં તૈયાર થઈ અને આપણે નીકળી ગયા જઈ હાલીને. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. ભક્તિવાન તરીકે મેં ચાંદલો કરી લીધો છે ચંદનનો. જઈ પોરબંદર, કેમ કે થોડુંક નાનકડું હોસ્પિટલનું કામ છે. ઘરેથી નીકળી ગયો છો. હાલીને જવાનું છે આ ઘેર નહીં, સામે ઘેર દેખાય છે ને ત્યાં બાપાનું ઘર છે. તો ત્યાં સુધી હાલીને જવાનું છે. ત્યાંથી ગાડી લઈને જવાનું છે પોરબંદર. અહીં પોરબંદર અને ખાસ દેખાડવાની એ હતી આપણી માંડવી એવડી થઈ ગઈ છે. સામે ફુવારા ચાલુ છે. ધીરે ધીરે પાવાનું કામ ચાલુ છે માંડવીને, કેમ કે વરસાદ તો થયો નથી. વરસાદ ના થાય ત્યાં સુધી આવી રીતના ચાલુ દેવાનું છે. હજી આપણે થોડું પાણી છે ત્યાં સુધી માંડવીને પાયા રાખી, નહીં હોય ત્યાં રહેવા જઈએ બાપા સીતારામ. એટલે ફુવારા આ સાઈડ ચાલુ છે. હું જાઉં છું બાબાના ઘર સાઈડ. ફુવારા વરે ને મજા એવા રાખે. અમુક ફેરે ફુવારો જઈ બંધ થાય ને ત્યાં રામાયણ થાય, કેમ કે એમાંથી ઊંચો હલવાનો હોય, કાઢવા જવો પડે ને આખા પલરી. અત્યારે જોઈને મજા જ એવા રાખે. ફુવારા જોવું જોઈએ કેમ વરસે છે. ફુવારા આમ વરસે છે. ફુવારા જઈ પૈસા દઈને ફુવારા જોવા જાય. બેક ફેર હું ગયો. લાઇટિંગ સોન, ફલાણું સોન એવી રીતના હોય. સિટીમાં અમદાવાદ હું બેક ફેરે ગયો જોવા. ડિસ્કો ફુવારા ને ફલાણો ફુવારો. અહીંયા આપણે મફત જોવા જયારે છે. કોઈને જોવો હોય તો આવજો, હું ફ્રીમાં નાવાઈ દઈ. સિટી વાળાને જો ફુવારા જોવાનો શોખ હોય તો ફુવારા જોવાઈ દે અને નાવાઈ દે. તો ફાઇનલી બાબાના ઘેર પગવા આવ્યો અને હવે અહીંથી જવાનું છે પોરબંદર. એટલે તમને હું ફુવારા દેખાડતો હતો ને ત્યાં ઘરના ફુવારા બધા રેડી હાલતા હતા. પાછું વળીને જોયો ને તો એક ફુવારો બંધ થઈ ગયો. એટલે પાછું વળીને જોઈ નહીં. બધા કહેતા હોય વાત સાચી. ઘણા કહેતા હોય કે ભાઈ ગમે ત્યાં જાય ને પાછું વળીને ના જોય. એટલે પાછું વળીને જોયો ને ફુવારો એક બંધ થઈ ગયો. એટલે હવે ઘેરે પપ્પાને ફોન કરી તો એ કાઢી નાખી એમાંથી. નકર જો કે ઘેરવો ત્યાં કાયમ ભીંજાવાનું મારે હોય. આજ પપ્પા કાઢી નાખી, કેમ કે હું રેડી થઈ ગયો છું ત્યાર. એટલે આ બાજુ અહીંયા કાકાની માંડવી છે, આ બાજુ બીજા કાકાની છે. પણ આને છે ને હમણાં જ વાવી, કેમ કે એની પહેલાં 2 ફેરે વાવી હતી ને તો કદી કંઈક ફેર આવી ગયો એટલે ઉગી નહીં 2 ફેરે. આ 3જી ફેરે વાવી છે. હવે કમ્પ્લીટ મારે હવે છે ને પાણી હવે થઈ રહેવા ઉપર આવ્યા છે, કેમ કે 2 વર્ષથી ખેંચી નહીં. ગયા વર્ષે વરસાદ થયો તો તે દીનું પાણી એમની ચાલુ છે. અને આપણા ખેતરમાં લગભગ 5 વાવ છે. 8-10 કલાક હાલે પાણી બધેનું ભેગું કરીને, તો એટલું હાલે છે, વાંધો નથી આવતું. માંડવી પાવાનું કામકાજ ચાલુ રહીએ, નકર પછી પૂરું થઈ જાય. જેવું છે આ માંડવી કેવી છે. માંડવ્યું બધું આવ્યું છે, એક નંબર માંડવ્યું. પણ વરસાદ નતા તો પ્રોબ્લેમ એવો છે. ફાઇનલી મિત્રો આપણે પોરબંદર પૂકી ગયા છીએ. સામે પડી છે આપણી ફ્રોંગ. પોરબંદરની એક ખાસિયત જો ભાઈ, ગમે એ તમે હોસ્પિટલે જાવ ને, જામનગર ને ખંભાળિયાની જે હોસ્પિટલો છે ને, નવી બિલ્ડિંગો ને સારી એવી ફેસિલિટી, એવું તમને અહીં જોવાના જ રહે. અહીંયા તમને જૂનવાણી જે બિલ્ડિંગોમાં જ તમને દવાખાના લગભગ કોઈક ડૉક્ટર હોય એને નવી બિલ્ડિંગોના અંતે ના હોય. બાકી લગભગ પોરબંદરની હોસ્પિટલો છે ને એમાં બધીમાં જૂની બિલ્ડિંગો ને એવું બધું છે. અમે આવ્યા છીએ સામે સાનિધ્ય હોસ્પિટલ કરીને છે. ત્યાં કલ્પેશ મોટવાડિયા કરીને ડૉક્ટર છે ને એમાં. ને હજી વારો નથી આવ્યો, હજી ડૉક્ટર આગળ આવ્યો છે. આ ગાડી ડૉક્ટરની જ છે. મારે લગભગ બાઇક લેવું જોઈએ આ જોતા. રોડમાંથી શૂટ કરીને એટલે અવાજ બહુ આવે છે. અને પોરબંદરનો આ એરિયો છે ને એ ચોખ્ખો છે. આજ સુધીનો આવો પોરબંદરનો મેં એરિયો નથી જોયો. ઘણી વાર હું આવ્યો, આવો ચોખ્ખો એરિયો ને આવો ચોખ્ખો રોડ મેં જોયો નથી લગભગ. આ પહેલો એવો રોડ છે એ ચોખ્ખો મેં પોરબંદરનો જોયો. હજી હવે આવા મને ખબર નથી બહુ, કેમ કે હું જે એરિયામાં જાઉં ને એમાં આવું ગલ્યું ને હાકર ને એવું જ છે બધું. આવી જાય, વારો આવી જાય એટલે અહીંથી કાર્યક્રમ પતાવીને પછી નીકળીએ આગળ. ફાઇનલી પોરબંદરથી પાછા આવી ગયા છે. અહીંયા પાણી નીકળી ગયું છે, જો આમ પીનું છે. અહીંયા પાણી નીકળી ગયું. ઓલી બાજુમાં ફુવારા હાલતા હતા ને તો વેલેરું પી ગયું હવે. તો આ બાજુ પાણી કાઢી લીધું છે. અહીંયા એક આપણી વાવ છે, એક વાર સામે આંબા આગળ છે, બીજી હવે 4-5 છે. હવે અહીંયા પડખે જાઉં તો ખબર પડે. બાકી અહીંથી તો તમને કેમ દેખાડ્યું મારે. આપણે અટાણે બીજાના ખેતરમાં ટપી ગયા જઈ. આપણામાં પાણી નીકળી ગયું ને એટલે હવે હાલવું અઘરું લાગે. પોરબંદરથી આવી જોયું તો આપણે ફુવારા બધું બંધ હતું, કેમ કે અમે આખો દીમાં છે ને 3 સેટ જ ભરી 3 કલાક ને એટલે 9 કલાક હાલે. એમાં વચમાં લાઇટ વહી જાય એટલે કપાઈ જાય. એટલે રાતે બહુ નથી હાકતા. રાતે હાકીએ તો પાછું પાણી થઈ રહીએ એટલે આખી રાત પાણી ચડવા દઈએ ને દિવસના ફુવારા હાકી લઈ. ફાઇનલી પોરબંદરથી આવી ગયા છે. ઘર હાટું નાસ્તો લઈ લીધો છે અને હવે જઈ ઘેર. સામે આપણું ઘર છે અને આવી માંડવી છે. કાલ પાછી તમને માંડવી દેખાડું. જો આ બાજુ છે ને હેડામાં થોડી ઝીણી છે, ઓલી બાજુ બહુ મોટી થઈ ગઈ. ને અમારા બાજુવાળા ભાઈની છે. આ અમારા ભાઈના છોકરાની એક ફેર કોમેન્ટ આવી હતી કે અમારી બાજુમાં જે પાક વાવવાનો હોય ને દેખાડો. તો ભાઈ જોઈ લે, આ તમારી આવી કંઈક માંડવી છે. એ
આણંદ અમૂલ ડેરીમાં નોકરી કરે છે. તો એ મને ઘણી વાર આવે ને કહેતો હોય કે અમારી જે ખેતરમાં વાવલ હોય ને તારે વિડીયોમાં દેખાડવાનું, એટલે છે ને આજથી અમે દેખાડી છે. મિત્રો છે ને આજે છે બીજો દિવસ અને વાગ્યા છે 10. અટાણ સુધી લાઇટ વહી ગઈ હતી અને બધું હલાડ ફિટિંગ કામ ચાલુ હતું. હવે આપણે વાયુમાંથી ફુવારા આંકવા નથી, હવે આપણે આંકવાની છે ખાડામાંથી. અહીંયા એક મોટર હાલે છે, એક ઓલી મોટરનો જે ઓલા બાવેડા દેખાય ને ત્યાં છે ને વાયુ છે. આ આખું તળાવ છે. તો તળાવની અંદરથી હવે વરસાદ નથી થયો એટલે ભરાણું નથી તળાવ. આપણે એક ખાડામાં પાણી નાખી દઈએ. તો આ ખાડામાંથી ફુવારા આંકવાના થાય. હવે અહીંથી કાલ તમને દેખાડી હતી ને ત્યાં કુણા વગર વાયુ, ત્યાંથી પાણી અટાણ અહીંયા આવે છે. એક વાંથી આવે અને એક હજી વાં જો ઓલો જરીક મોટું દેખાય ને ત્યાંથી આવીએ ને અહીંથી અમને મોટર નાખેલ છે બાજુ ઉપર. 22-23 ફુવારા હાલીએ આમાંથી. જોકે 22-23 વધારે ઓછા પડે ફુવારા મોટરને. આ મોટર પાણી કાઢે છે. આપણે હરખોથી નામી આમ હેઠો મૂકીને કટકો હેઠો ખાડો કરી દઈએ. અહીંયા મોટર છે આ ખાડામાંથી. મોટરની બાજુમાં જો હરફ છે જે રહ્યો ધીરી કેટલો દેખાય જો બારો ત્યાંમાં રહે જ છે ખાડામાં પાણીનો હરફ છે. એટલે કંઈ નુકસાન નથી કરતો. અંદર સારું છે ગાયઠકનું માછલા ખાય એટલે મોટરમાં હલવાતા નથી. એટલે આપણું કામ ચાલુ છે. મારા પપ્પા ગયા જાય ઉપર મોટર ચાલુ કરવા. આપણે મોટરું લગભગ 6-7 મોટરું છે. જો થઈ ગઈ જાય આવી ગયું જાય પાણી. વાં લાઈન ફાટી ગઈ છે પછી નડતી નથી, આમાં જ આવે છે બધું. અહીંથી આમનો ખાડામાં જાય. એક સામે વાંથી આવે છે. એક મોટરનો ઉલારો નીકળી ગયો, ઉપાધિ નથી હવે કઈ. લગભગ એકાદો સેટ ભરાઈ જાય આમાંથી 2-3 મોટરું માં કરી. આગળ હજી એક મોટર ચાલુ કરવાની છે તો જરીક એ જોઈ આવું પછી આપણે ફુવારા ચાલુ કરીએ. અહીંથી આ જરીક આગો થઈ જાય ને પાણીનો માન હરાળો કરી લીધો ને. અહીંયા એક માર્ગને કાંઠા આગળ વાવી દે એનું પાણી જો આગળ તમને દેખાડ્યું ને અહીંયા અંદર જાય છે. એની લાઈન ફાટી ગઈ અહીંથી. અહીંયા ભાઈ આમ જ હોય, વધારે મોટરું વધારે વાયુ હોય ને એટલે તમને એમ થાય હખિયા છે પાણી બાણી વધારે હે. આમાં હલાડ કરવામાં હાવ થાકી જાય. એટલે હવે આને કાપીને પાછો જૂની લાઈન છે ને એનો હાંધો ક્યાંક કરવો જોઈએ. એટલે આપણે કાયદેસર 5 વાવજે. એક આજે, એક સામે વાં છે, એક ઓલી આંબાવાળી દેખાડી હતી, એક આપણા ઘરની બાજુમાં છે અને એક કાલ તમને ખૂણે દેખાડી નહીં. 5 વાવજે. એક આ 6ઠું તરાવ. એક આગળ આપણું ખેતર છે ત્યાંથી નદી નીકળે છે. તો નદી બધી થઈને 6-7 કંઈક મોટરું છે એમ કિંમત. અટાણ નદીમાં પાણી પૂરું થઈ ગયું છે. આમાં બધેમાં એવું થોડું હાલે છે. ટેન્શન વાળી વાત નથી. આમ વરસાદ નથી થતો. હવારમાં છાટા હતા. ફુગાનો હાંધો કરીને પછી નિરાતે ફુવારા ચાલુ કરીને ખાડામાં પાણી થઈ જાય. ફાઇનલી અથાક મહેનત કર્યા પછી હું ભીંજાઈ ગયો. કેમ કે આપણા ફુવારા ચાલુ થઈ ગયા છે. જોવું જોઈએ કેવો પ્રેશર દે છે એ કોમેન્ટ કરી દેજો. 22 નોજલું છે અને 3 નોજલું એમાંથી બંધ હતું ને એમાંથી ડૂચો કાઢવાની મહેનત કરવા ગયો ને એમાં ડૂચો તો નીકળી ગયો પણ હું આખો પલળી ગયો. હવે ઘેર જઈને કપડાં બદલાવી લેવા જો. અને આ આપણી માંડવી છે. ઓલા હેઠેથી અહીં સુધીની બધી માંડવી આવી જ છે પણ વરસાદ નથી થતો ને એને લીધે બધું અટકીને પડ્યું છે. તો અહીંયા આપણો ઓલી વાયુનો જોઈન્ટ મારેલ છે માંથી. તો પાણી દાઈ જરાક આગળ તમને દેખાડ્યું અહીંયા જાય છે. આવી માંડવી છે જોવું જોઈએ. અને લાઇટ વહી ગઈ તમારી નજરની અમે. લાઇટ વહી ગઈ ને ફુવારા બંધ થઈ ગયા. એટલે હવે જરીક વાર કપડાં બદલાવા નથી કેમ કે લાઇટ આવી ને તો પાછો લગભગ એકાદી નોજલ બંધ નહીં કરીએ. પહેલી ફેરે તમે ફુવારા ચાલુ કરો ને એટલે એકાદી નોજલ એકાદ બે નોજલ બંધ જ નીકળે. કેમ કે એમાં ઊંઘેડા કરી ગયા હોય ને તો એના ડૂચો બધો નાખી દઈએ એટલે નીકળે જ. અને હું આખો ભીનો થઈ ગયો છું ને શ્વાસે ચડ્યો છે. આખો લબડ થબડ ભર્યો છે. અને કાલ તમને કીધું હતું માંડવી દેખાડવાનું. તો આવી બધી કંઈક માંડવી છે. તો જરીક કોમેન્ટ કરી દેજો કેવી માંડવી છે એ. હવે જાઉં ઘેર જરીક નાહી ધોઈ કપડાં બદલાવી અને પછી નિરાતે પાછો ખેતરમાં આવી. લાઇટ આવી જાય વહેલી તો ઠીક છે, નકર પછી આગળ નાઈને કપડાં બદલાવી જ નાખીએ. ખાસ માંડવી કેવી છે એ કોમેન્ટ કરી દેજો. હા એક વસ્તુ હજી દેખાડું તમને. ઘેર પૂગી ગયો અને તમને દેખાડું. આ આપણું પહેલું ટ્રેક્ટર છે. સામે બીજું ટ્રેક્ટર પડ્યું છે નાનું અને ત્રીજું અહીં છે 75 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. અને જોવું જોઈએ આ ખાલી ફરિયામાં પડ્યું હોય ને તોય મજા જ એવા રાખે. કેમ છે બાકી તમારા ભાઈ માથામાં ખર્ચો કરી નાખો ભાઈ, ઘટે જ નહીં. હવે આને લઈને ક્યાં જવું ને એ વિચાર કરવાનો છે, ક્યાં લઈને જવું એ હાંકવા. 75 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે મહિન્દ્રાનું નવો 755 DI. આનો નેક્સ્ટ વ્લોગમાં હું તમને આખું દેખાડીશ ટ્રેક્ટર કેવું છે શું છે આ તે. જોકે ટ્રેક્ટર આપણું નથી, મારા કાકાનું છે. અને આની પહેલાં એક ફેર હું દ્વારકા જતો હતો એ વિડીયોમાં તમને દેખાડ્યું હતું. ખેતરમાં પડ્યું હતું
ત્યાંથી ખેતરમાં જ લઈ અને આપણે લીમડાનો છાંયો છે તો નીચે રાખી દીધું છે, કેમ કે આ હોલમાં ક્યાંય માય નહીં બાજુ તકલીફ એવી છે. હોલમાં જો માઈ જાય ને તો આપણે હોલમાં રાખી દઈ. તો જો મારી પાછળ પડ્યું છે આપણું ઓલું જે જૂનું ટ્રેક્ટર છે, આ જે એના પછીનું છે, આના પછીનું, અને આ હાવ નવું છે, લગભગ 3 મહિના થયા છે ને હવે વેચવું છે. કોઈ ગ્રાહક હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ મારે લેવું એમ, બરાબર છે. કાકાનું ટ્રેક્ટર છે, આપણું છે નહીં, બરાબર છે. આ તો ખાલી એને હોલમાં માતું નહોતું એટલે અહીંયા મૂકી દીધું છે પાછળ. કોઈ કોમેન્ટ ના કરજો કે મેં લીધું એમ, મેં નથી લીધું અને આપણી કેપેસિટી નથી એવું ટ્રેક્ટર, આપણે મારાથી હાલે નહીં. આપણે જે ઓલો રાંજો છે ને બરાબર જ છે, રાંજો ફૂલ હાલે. ટ્રેક્ટર કેવું છે એ કોમેન્ટ કરી દેજો એટલે છે ને ખબર પડે એમ ટ્રેક્ટરની. અને કોઈને લેવું હોય તો કહેજો કે કાકા અહીં ખર્ચો કરી નાખ્યો તો. અને નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડી આખું ટ્રેક્ટર કેવું છે, હું ફેસિલિટી આવી બધું દેખાડી. અને આ આપણી આ બાજુની માંડવી છે, 5મી વાવ. પાણી જાજુ નહીં હોય, જોવું જોઈએ. તરિયા સુધીને ખેંચી લીધું છે ભાઈ, ડીઝલ જેવું બ્લુ પાણી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.